કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં દિલ્હીમાં કંઈક નવા જૂની કરવાની તૈયારીઓ શરૂ કરી હોવાની રિપોર્ટ સામે આવી છે। સૂત્રો જણાવી રહ્યા છે કે ભાજપે પોતાના તમામ સાંસદોને 6 અને 7 સપ્ટેમ્બરે દિલ્હીમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે। આજ દરમિયાન સાંસદો સાથે પાર્ટીના સંગઠનાત્મક મુદ્દાઓ અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી પર ચર્ચા થવાની સંભાવના છે। 9મી સપ્ટેમ્બર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પણ યોજાવાની છે અને આ ચૂંટણીમાં સાંસદો મતદાન કરવાના છે। ત્યારે તે પહેલા તમામ પક્ષો પોતાના સાંસદો માટે વ્હીપ જાહેર કરે છે। એવી પણ ચર્ચા છે કે ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન સાંજ સુધીમાં ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે। અત્યાર સુધીમાં દિલ્હીમાં ભાજપના સાંસદો માટે 2 દિવસ વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું હતું। ભાજપે પોતાના તમામ સાંસદોને 6મી અને 7મી સપ્ટેમ્બરે દિલ્હીમાં ફરજિયાત હાજર રહેવાના નિર્દેશ આપી દીધા છે। ત્યારે 2 દિવસ યોજાનાર કાર્યક્રમો અને બેઠકોમાં સાંસદોને ફરજિયાત ઉપસ્થિત રહેવા ભારપૂર્વક કહેવામાં આવ્યું છે અને આ 2 દિવસના વર્કશોપમાં પાર્ટી સંબંધિત અનેક કાર્યક્રમો યોજાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાંસદોને સંબોધિત કરે તેવી સંભાવના છે। સપ્ટેમ્બરમાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની હોવાથી એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનને તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ ચૂંટણી માટે 7મી ઓગસ્ટે જાહેરનામું બહાર પાડ્યું હતું। ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 21મી ઓગસ્ટ છે, ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ છે અને મતદાન તારીખ 9મી સપ્ટેમ્બરે છે, જ્યારે પરિણામ પણ 9મી સપ્ટેમ્બરે મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે। વર્તમાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકરે તાજેતરમાં જ તેમના પદ પરથી રાજીનામું આપ્યા બાદ આ પદ ખાલી પડ્યું અને આ ચૂંટણીમાં સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન કરશે, જેમાં કુલ 788 સભ્યોનો સમાવેશ થાય છે।